चलो मित्रों, ધોરણ 11 નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 2, જેનું નામ છે જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણની અંદર આપણે દુનિયાના વિવિધ જે સજીવો છે એ સજીવોને જુદા જુદા અથવા જુદી જુદી સૃષ્ટિઓમાં વર્ગીકૃત કરવા છે. ક્રમિક રીતે આપણે દરેકે દરેક સૃષ્ટિનો પણ અભ્યાસ કરવો છે. તો ટૂંકમાં જૈવિક વર્ગીકરણમાં થોડીક પ્રારંભિક માહિતી આપણે જોઈ લઈએ મિત્રો. આપણે જાણીએ છીએ કે માનવ સંસ્કૃતિના વિકાસની શરૂઆતથી જ માનવ સંસ્કૃતિનો વિકાસ થયો, માનવ પોતે વિકસિત બન્યો, એ સમયથી જ સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા. પરંતુ યાદ રાખજો મિત્રો, એ વખતે જે વર્ગીકરણ કરવામાં આવતું હતું એ વૈજ્ઞાનિક ધોરણોને આધારે થતું નહોતું. એનો મતલબ એ થયો કે સર્વપ્રથમ માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે જે વર્ગીકરણ પદ્ધતિ અમલમાં આવી હતી એ માત્ર ને માત્ર પ્રાકૃતિક પ્રેરણાના આધારે અપાઈ હતી. પ્રાકૃતિક પ્રેરણા ખાસ કરીને આપણે જીવન જરૂરિયાતોને આધીન એ વર્ગીકરણ પદ્ધતિ હતી. એની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. તો સર્વપ્રથમ હું લખીશ કે માનવ સંસ્કૃતિના પ્રારંભથી જ માનવ સંસ્કૃતિના પ્રારંભથી જ સજીવોનું વર્ગીકરણ કરવા માટેના અથવા વર્ગીકરણ માટેની પદ્ધતિઓ અપાઈ હતી. ક્યારથી અપાઈ હતી? માનવ સંસ્કૃતિના પ્રારંભ સમયથી જ સજીવોનું વર્ગીકરણ કરવા માટેની પદ્ધતિઓ અપાઈ હતી. એટલે ટૂંકમાં સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવા ઘણા પ્રયત્નો થયા હતા. હું કૌંસમાં લખું છું કે સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો થયા હતા. પરંતુ મિત્રો, આજે શરૂઆતમાં પ્રયત્નો થયા હતા, વર્ગીકૃત કરવામાં પણ આવતા હતા સજીવોને, પણ શરૂઆતના સમયમાં જે સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવામાં આવી હતી એ વખતે વૈજ્ઞાનિક ધોરણોને આધારે એમનું વર્ગીકરણ નહોતું થયું. એટલે હું એમ લખી શકું કે તે સમયે વૈજ્ઞાનિક ધોરણો. મિત્રો, વૈજ્ઞાનિક ધોરણો એટલે શું? હું સમજાવું છું. વૈજ્ઞાનિક ધોરણોને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા નહોતા. ફરીથી વાક્ય રચના સમજી લો કે માનવ સંસ્કૃતિના પ્રારંભ સમયથી જ સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો થયા. એ વખતે પણ સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવામાં આવતી હતી, પણ તે સમયે થયેલું જે વર્ગીકરણ હતું એ વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહીં. વર્ગીકૃત સૃષ્ટિ બનાવવામાં આવતી હતી, પરંતુ કોના આધારે નહીં? વૈજ્ઞાનિક ધોરણોને આધારે નહીં, પરંતુ પ્રાકૃતિક પ્રેરણાના આધારે વર્ગીકરણ થતું હતું. પ્રાકૃતિક પ્રેરણાના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હતું, વર્ગીકરણ થયું હતું. આનો મતલબ એવો થાય, જોજો મિત્રો, વૈજ્ઞાનિક ધોરણો એટલે શું? હું એમ કહું કે ભાઈ સજીવોની પોષણ પદ્ધતિ કેવી છે, સજીવમાં પ્રજનનની રીત કેવી છે, સજીવનું પરિસ્થિતિકીય ભૂમિકા શું છે, શું એ વિઘટક તરીકેની ભૂમિકા ભજવે છે, ઉત્પાદક તરીકે વર્તે છે,
ઉપભોક્તા તરીકે વર્તે છે, એનું દૈહિક આયોજન શું છે, એનું કોષીય આયોજન શું છે, આવા માપદંડોના આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો તે બાબતને આપણે કહીએ છીએ વૈજ્ઞાનિક ધોરણોને આધારે વર્ગીકરણ થયું. પરંતુ માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે સમગ્ર સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવા માટેના પહેલા જે પ્રયત્નો થયા એ સમયે હું તમને કહું છું એ પ્રમાણે વૈજ્ઞાનિક ધોરણે વર્ગીકરણ ન થતા પ્રાકૃતિક પ્રેરણા આધારે વર્ગીકરણ થયું હતું. મિત્રો, પ્રાકૃતિક કુદરતી પ્રેરણા, ખાસ કરીને આવી પ્રેરણા, પ્રાકૃતિક પ્રેરણા એટલે આપણી જરૂરિયાતો, પાયાની જરૂરિયાતો, જેમ કે હું શબ્દ લખું છું ખોરાક, ખોરાકનો સ્ત્રોત, આપણે કયા પ્રકારના ખોરાકનો ઉપયોગ કરીએ છીએ, ક્યાં વસીએ છીએ, ત્યાં આશ્રય સ્થાન શું છે, આશ્રય શું છે, પહેરવેશ શું છે, જેવી બાબતોને આધારે વર્ગીકરણ કરવામાં આવતું હતું. ટૂંકમાં કહું તો પ્રાકૃતિક પ્રેરણાના આધારે ખોરાક, આશ્રય અને પહેરવેશ જેવી બાબતોના આધારે શરૂઆતનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. મિત્રો, પણ મેં અહીંયા એક શબ્દ લખ્યો છે કે શરૂઆતનું વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણોના આધારે નહોતું થતું, તો એના પછીનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું એ વખતના વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિક ધોરણોના આધારે વર્ગીકરણ કરવા માટે પ્રયત્ન કર્યો હશે. તો આવો પ્રયત્ન સર્વપ્રથમ કરનાર કોણ હતા? તો મિત્રો, તમને કહી દઉં કે સર્વપ્રથમ એરિસ્ટોટલે વૈજ્ઞાનિક ધોરણોના આધારે વર્ગીકરણ કર્યું. કઈ બાબતના આધારે? વૈજ્ઞાનિક ધોરણોના આધારે. હું આ શબ્દ લખું છું કે સર્વપ્રથમ એરિસ્ટોટલે વૈજ્ઞાનિક ધોરણો અથવા વૈજ્ઞાનિક માપદંડોને આધારે, વૈજ્ઞાનિક ધોરણોને આધારે સજીવોનું વર્ગીકરણ કર્યું. કેવી રીતે એમણે વર્ગીકરણ કર્યું મિત્રો? તો એ બાબત જરા ધ્યાનથી સમજો કે જેમ કે એમણે મહત્વની બે સૃષ્ટિઓની વાત કરી છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અથવા હું એમ કહી શકું કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો ઉલ્લેખ નથી કરવો, કારણ કે આપણે લિનિયસની અંદર પણ એનો ઉલ્લેખ કરવાના છીએ. પણ હું એમ કહી શકું કે સર્વપ્રથમ એરિસ્ટોટલે વૈજ્ઞાનિક ધોરણોના આધારે સજીવનું વર્ગીકરણ કર્યું. હવે વૈજ્ઞાનિક ધોરણ તરીકે એમણે શું લીધું? પ્રશ્ન એ થાય, વૈજ્ઞાનિક ધોરણ તરીકે એમણે કયા માપદંડને લીધો હશે? તો તેઓએ ફક્ત બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કર્યો છે. મિત્રો, કયો? હું શબ્દ લખું છું, તેમણે ફક્ત બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કરીને વર્ગીકરણ કર્યું છે, અથવા બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કર્યો. જેમ કે ઉદાહરણ તરીકે સમજાવું તો એમણે વનસ્પતિઓને 3 જૂથમાં વહેંચી છે. કેટલા જૂથમાં વહેંચી? 3 જૂથમાં. કયા કયા 3 જૂથ? તો મિત્રો, છોડ સ્વરૂપી વનસ્પતિ, ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ અને વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ. તમે અહીં જોઈ શકો છો કે સજીવને બહારથી જોઈ શકાય એવા બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કરીને, જેમ કે એની ઊંચાઈ ઓછી દેખાય છે, એ છોડ છે, એની ઊંચાઈ ખૂબ વધુ છે તો એ વૃક્ષ છે, પણ બેની વચગાળાની છે તો એ ક્ષુપ છે. આવું વર્ગીકરણ કર્યું મિત્રો. એવી જ રીતે હું તમને એમ કહી શકું, એમણે પ્રાણીઓને પણ, જેમ અહીંયા વનસ્પતિઓની વાત કરી, હું એવો જ શબ્દ પ્રાણીઓના અનુસંધાનમાં પણ લખી શકું. એમણે પ્રાણીઓને 2 પ્રકારમાં વહેંચી નાખ્યા. એક પ્રકાર એ હતો એવા પ્રાણીઓ કે જેમાં લાલ રુધિર જોવા મળતું હતું, એટલે લાલ રંગના રુધિરની હાજરી વાળા, અને
લાલ રંગનું રુધિર ન જોવા મળે એટલે લાલ રંગના રુધિરની ગેરહાજરી વાળા એવા પ્રાણીઓ, આવું જૂથ પાડ્યું. મિત્રો તમે જુઓ કે ધારો કે ટાંકણી મારતા લાલ રંગનું રુધિર બહાર આવે છે તો એવાનું જૂથ લાલ રંગના રુધિર જૂથવાળા. પરંતુ તમે અળસિયું વગેરેમાં જોજો તો હિમોલિમ્ફ નામનું પ્રવાહી આવેલું છે, એમાં લાલ રંગનું શ્વસનરંજક દ્રવ્ય ત્યાં એના રક્તકણોની અંદર જોવા નથી મળતું મિત્રો. એના કારણે એનું રુધિર લાલ રંગનું બનતું નથી. તો એમ કહી શકાય કે પ્રાણીઓને પણ લાલ રંગના રુધિરની હાજરીવાળા પ્રાણીઓ અને લાલ રંગના રુધિરની ગેરહાજરીવાળા પ્રાણીઓ એવા જૂથમાં વહેંચ્યા. તો આ એક ટૂંકો પ્રશ્ન પણ યાદ રાખજો મિત્રો કે સર્વપ્રથમ એરિસ્ટોટલે વૈજ્ઞાનિક ધોરણોને આધારે એને વૈજ્ઞાનિક ધોરણ તરીકે શું લીધું? સજીવના બાહ્યરચનાકીય લક્ષણો જોયા, એનો ઉપયોગ કરી વનસ્પતિઓને 3 જૂથમાં વહેંચી, પ્રાણીઓને મુખ્ય 2 જૂથમાં વહેંચ્યા. વનસ્પતિના 3 જૂથ છોડ, ક્ષુપ અને વૃક્ષ હતા અને પ્રાણીઓના 2 જૂથમાં લાલ રંગના રુધિરની હાજરી અને લાલ રંગના રુધિરની ગેરહાજરી એવા બાહ્યરચનાકીય લક્ષણોનો ઉપયોગ કરી એમણે વર્ગીકરણ કર્યું. મિત્રો લિનિયસ નામના વૈજ્ઞાનિકના સમયગાળા દરમિયાન એમ કહી શકાય કોરેલસ લિનિયસ. તો અહીં શબ્દ લખું છું કે લિનિયસ, જેમણે દ્વિનામી નામકરણ પદ્ધતિ પણ આપી હતી, લિનિયસના સમયગાળામાં સજીવોના વર્ગીકરણ માટે ફક્ત 2 જ સૃષ્ટિ ઉપયોગમાં લેવાતી હતી. આ 2 સૃષ્ટિઓ જેને આપણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કહીશું. તો લિનિયસના સમયમાં દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ થઈ. એમાંની એક સૃષ્ટિ હતી, હું અહીંયા કૌંસમાં લખી દઉં છું, આને આપણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ તરીકે ઓળખાવીશું. આમાંની એક સૃષ્ટિ હતી વનસ્પતિ સૃષ્ટિ અને બીજી સૃષ્ટિ છે મિત્રો પ્રાણી સૃષ્ટિ. તમે જોઈ શકો છો કે આ સમગ્ર જીવ સૃષ્ટિના જે સજીવો હતા એમને મુખ્ય 2 સૃષ્ટિઓમાં વિભાજિત કરી દેવામાં આવ્યા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તમારી જાણ ખાતર કહી દઉં છું મિત્રો કે લિનિયસના સમયગાળામાં જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ થઈ એમાં 2 સૃષ્ટિઓ પાડવામાં આવી હતી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ 2 સૃષ્ટિ કેટલાક બિલકુલ સરળ લક્ષણોના આધારે અપાઈ હતી. જેમ કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હતા, સ્વયંપોષી હતા, એ બધાને શામાં મૂકી દેવામાં આવ્યા? વનસ્પતિઓમાં. અને જે પોતાનો ખોરાક જાતે નહોતા બનાવી શકતા એને શામાં મૂકી દીધા? પ્રાણી સૃષ્ટિમાં. મિત્રો જેમનામાં કોષ દિવાલ હતી એ વનસ્પતિ સૃષ્ટિમાં અને કોષ દિવાલ નહોતી એ પ્રાણી સૃષ્ટિમાં. આમ જોવા જઈએ તો આ વર્ગીકરણ પદ્ધતિ સમજણની દ્રષ્ટિએ વાત કરું છું મિત્રો, તો સમજણની દ્રષ્ટિએ વિચારીએ તો આ બિલકુલ સરળ પદ્ધતિ છે, સરળ રજૂઆત દ્વારા સમજી શકાય અથવા સમજવામાં સરળ પડે એવી પદ્ધતિ છે. પરંતુ આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો આપણે લાંબા સમય સુધી ઉપયોગ ન કરી શકીએ. કેમ મિત્રો આ પદ્ધતિનો લાંબા સમય સુધી આપણે ઉપયોગ ન કરી શકીએ? તો હું તમને એ પણ કહી દઉં મિત્રો કે આ પદ્ધતિમાં એવા સજીવો વચ્ચેનો ભેદ નથી જોવા મળતો. જેમ કે હું કેટલાક લક્ષણો લખું છું મિત્રો, જોજો અહીંયા આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એવો એક શબ્દ લખું છું. જેમ કે આ વર્ગીકરણ પદ્ધતિમાં કેટલીક ક્ષતિ હતી, ખામી કે ત્રુટિ હતી. કઈ ત્રુટિ હતી? તો જોજો હું લખું છું કે આ પદ્ધતિ, આ જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં એક બાબત તો એ હતી કે આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એક કોષી સજીવો અને
બહુકોષી સજીવો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતી નથી. એનો મતલબ એ થયો કે જો પ્રાણી સૃષ્ટિ હોય એમાં પ્રાણીઓને મૂકવામાં આવે તો એકકોષી પ્રાણીઓને પણ પ્રાણી સૃષ્ટિમાં મૂકી દીધા અને બહુકોષી પ્રાણીઓને પણ પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા. મિત્રો, એવું ન હોવું જોઈએ. ખરેખર એકકોષી પ્રાણીઓ માટેની સૃષ્ટિ અથવા એકકોષી સજીવો માટેની સૃષ્ટિ અલગ હોવી જોઈએ, પરંતુ અહીંયા એકકોષી અને બહુકોષી સજીવોને એક જ સૃષ્ટિમાં સમાવી દીધા, જેમ કે પ્રાણી સૃષ્ટિ. એ જ રીતે એકકોષી વનસ્પતિ હતી કે બહુકોષી હતી, એ બધાને પણ વનસ્પતિ સૃષ્ટિમાં જ સમાવી દીધા. આવું હોઈ શકે નહીં. એટલે બરોબર ધ્યાનથી સમજજો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે લિનિયસના સમયગાળામાં રજૂ થઈ હતી એ થોડી ક્ષતિપૂર્ણ હતી, ખામીવાળી હતી. કેમ ખામીવાળી હતી અને લાંબા સમય માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય એવો નહોતો? એટલા માટે કે આ પદ્ધતિમાં એકકોષી સજીવો અને બહુકોષી સજીવો વચ્ચે કોઈ જ ભેદ નહોતો. એમને અલગ સૃષ્ટિમાં સમાવવામાં આવ્યા નહોતા. મિત્રો, એ જ રીતે બીજી એક બાબતની વાત કરું છું કે આ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે આદિ કોષ કેન્દ્રીય સજીવો એટલે પ્રોકેરિયોટિક સજીવો અને યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રીય સજીવો વચ્ચેનો પણ ભેદ સ્પષ્ટ નહોતો. એનો મતલબ એ થયો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં આદિ કોષ કેન્દ્રીય સજીવોને પણ મૂકી દેવામાં આવ્યા અને સુકોષ કેન્દ્રીયોને પણ એક સાથે એક જ સૃષ્ટિમાં મૂકી દેવામાં આવ્યા, કાં તો પ્રાણી સૃષ્ટિ કાં તો વનસ્પતિ સૃષ્ટિ. ટૂંકમાં કોઈ એક સૃષ્ટિમાં આદિકોષ કેન્દ્રીય સજીવોને સમાવી દીધા, એની સાથે સાથે કેવા સુકોષ કેન્દ્રીય સજીવોને પણ સમાવ્યા. આવું હોવું જોઈએ નહીં. આદિકોષ કેન્દ્રીય માટેની અલગ સૃષ્ટિ હોવી જોઈએ અને સુકોષ કેન્દ્રીય સજીવો માટેની સૃષ્ટિઓ પણ મિત્રો કેવી હોવી જોઈએ? અલગ હોવી જોઈએ. તો મિત્રો, મહત્વની બે બાબતોની તો મેં અહીંયા વાત કરી જ છે. એક ત્રીજા શબ્દ તરફ જઈએ છીએ. એને પ્રકાશ સંશ્લેષી સજીવો અને અપ્રકાશ સંશ્લેષી સજીવોને પણ એક સૃષ્ટિમાં મૂકી દીધા. એ પણ ચાલે એમ નહોતું. એટલે હું લખું છું કે પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હતા. જેમ કે હું શબ્દ લખું નીલ, હરિત, લીલ અને બીજો શબ્દ લખું છું અપ્રકાશ સંશ્લેષી. અપ્રકાશ સંશ્લેષી એટલે પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે તેવા કૌંસમાં લખું છું કોણ? ફૂગ. જો મિત્રો, એમણે નીલહરિત લીલ કે જે ખરેખર પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકતી હતી અને ફૂગ જે પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નહોતી, ખોરાક નહોતી બનાવી શકતી, આ બંનેને એક જ સૃષ્ટિ વનસ્પતિમાં સમાવી દીધા. કઈ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ કરી શકતા અને પ્રકાશ સંશ્લેષણ ન કરી શકતા સજીવોને એમણે શું કર્યું છે? એક જ સૃષ્ટિમાં સમાવ્યા. એવું પણ હોવું જોઈએ નહીં. એમના માટેની અલગ સૃષ્ટિઓ હોવી જોઈએ. માટે આપણે એમ કહી શકીએ કે આ વર્ગીકરણ પદ્ધતિ લાંબા સમય સુધી ચાલી શકે એવી નહોતી. તો મિત્રો, હું એવું કહી શકીશ કે આ વર્ગીકરણ પદ્ધતિમાં કેટલીક ક્ષતિઓ હતી. આ પદ્ધતિમાં એકકોષી સજીવો અને બહુકોષી સજીવો, આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો પ્રકાશ સંશ્લેષણ કરી શકતા અને પ્રકાશ સંશ્લેષણ ન કરી શકતા સજીવો વચ્ચે ભેદ સ્પષ્ટ થતો નથી. એમની વચ્ચે અલગ તફાવત જોવા મળતો નથી. એટલે આ વર્ગીકરણ પદ્ધતિ કોઈ પણ સંજોગમાં ચાલી શકે એવી નહોતી. મિત્રો, હવે જરા ધ્યાન રાખો, આ પદ્ધતિ તો વર્ગીકરણ માટે અયોગ્ય જણાય. તેથી હવે શું કરવું પડે? કેટલાક એવા વૈજ્ઞાનિક માપદંડો ઉમેરવા પડે અથવા એવા વૈજ્ઞાનિક ધોરણોનો આપણે સમાવેશ કરવો પડે. એવા વૈજ્ઞાનિક માપદંડોને આધારે જે વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવશે એ વધુ સારી ઉદ્વિકસિત પદ્ધતિ કહી શકાય. તો હવે જરા ધ્યાન રાખજો, કેવા વધારાના લક્ષણોની જરૂરિયાત સર્જાય હું એની વાત કરું છું. મિત્રો, તો આ વર્ગીકરણ આમ તો સમજવા બધા કેવા હતા? સહેલા હતા. મેં તમને અગાઉ કહી દીધું કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કેટલાક થોડા ઘણા લક્ષણોના આધારે આ પદ્ધતિ અપાઈ હતી.
સમજવી તો એકદમ સરળ હતી, પરંતુ સાચા અર્થમાં એને આપણે લાંબા સમય માટે ઉપયોગમાં લઈ શકીએ એમ નહોતા. માટે જ બીજા લક્ષણો હું અહીંયા બતાવું છું, એવા કેટલાક લક્ષણોની જરૂર પડી. અને અહીંયા લખીએ છીએ, આ પદ્ધતિ અયોગ્ય જણાઈ માટે જ વર્ગીકરણ પદ્ધતિમાં, જે વર્ગીકરણ આપણે કરવાના છે વર્ગીકરણ પદ્ધતિમાં કેટલાક વધારે લક્ષણો અથવા હું કૌંસમાં લખું છું માપદંડો નો ઉમેરો કરવાની જરૂરિયાત જણાઈ. જેમ કે મિત્રો મેં તમને કહ્યું કે આટલા માપદંડોના આધારે જ આ પદ્ધતિ અપાઈ હતી, એમાં સ્પષ્ટ ભેદ નહોતો, એટલે હવે કેટલાક વધારાના લક્ષણો ઉમેરીને વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ. તો વધારાના માપદંડો કયા કયા હતા હું એની વાત કરું છું. જોજો મિત્રો, આટલા શબ્દો જેમ કે કોષ રચના, હું અગાઉ તમને કહી ચૂક્યો છું કોષ રચના છે, કોષ દિવાલની પ્રકૃતિ એટલે કોષ દિવાલ શાની બનેલી છે, પોષણનો પ્રકાર કેવો છે, નૈસર્ગિક નિવાસસ્થાન કેવું છે, એની પ્રજનનની પદ્ધતિ કેવી છે, ઉદ્વિકાક્ષીય સંબંધો કેવા પ્રકારના છે, આવા બધા માપદંડોનો સમાવેશ કરીને નવી વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી, અથવા તો આવા માપદંડોને સમાવતી વર્ગીકરણ પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. કયા કયા માપદંડો? તો મિત્રો અહીંયા લખું છું. પહેલો માપદંડ લખું છું કોષ રચના. બીજો નંબરનો માપદંડ લખું છું કોષ દિવાલની પ્રકૃતિ. ત્રીજો માપદંડ લખીએ છીએ આપણે પોષણ પદ્ધતિ. ચોથો માપદંડ આપણે લખીએ છીએ એની જીવન પદ્ધતિઓ. પાંચમા માપદંડની પણ મેં તમને અગાઉ વાત કરી દીધી છે મિત્રો, કે એનું નૈસર્ગિક નિવાસસ્થાન શું છે, એની પ્રજનન પદ્ધતિઓ શું છે, પ્રજનન પદ્ધતિ પણ લખીશું. નૈસર્ગિક એટલે એનું કુદરતી નિવાસસ્થાન કયું છે, નૈસર્ગિક નિવાસ સ્થાન. છઠ્ઠા નંબરનો મુદ્દો લખીએ છીએ એના ઉદ્વિકાશીય સંબંધો કેવા પ્રકારના છે. જેવા માપદંડોને પણ ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવાની જરૂરિયાત ઊભી થઈ. ફરીથી કહું છું કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સમજવામાં સરળ હતી, આમ છતાં તે એકકોષીય અને બહુકોષી, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય, પ્રકાશ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષણ ન કરતા સજીવો વચ્ચેનો ભેદ અલગ કરતી નહોતી, બધા સજીવોને સાથે સમાવી દેતી પદ્ધતિ હતી. માટે જ આ પદ્ધતિ અયોગ્ય જણાઈ. હવે એવી વર્ગીકરણ પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ કે જેમાં કેટલાક વધારાના માપદંડો કે લક્ષણોનો પણ ઉમેરો થતો હોય. જેમ કે મિત્રો હું તમને કહું, જો હું અહીંયા કોષ રચના કહેતો હોઉં તો કોષ રચનાના આધારે, જો કે મારે RH વિટેકરની વર્ગીકરણની પદ્ધતિની વાત કરવી છે મિત્રો, એટલે હું આ જ મુદ્દાઓની ચર્ચા ફરી કરું જ છું, પણ તમને કેવા ખાતર કહી દઉં. કોષ રચના તો એમ કહી શકાય કે શું આદિ પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતો કોષ છે કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતો કોષ છે, એને આપણે કોષ રચના કહીશું. કોષ દિવાલની પ્રકૃતિ એટલે કોષ દિવાલની હાજરી હોય કદાચ તો એ કોષ દિવાલ શાની બનેલી છે, કયા ઘટકોની બનેલી છે એ મુદ્દો. પોષણ પદ્ધતિ, શું એ સ્વયંપોષી છે, પરપોષી છે, વિષમપોષી છે, કેવા પ્રકારનું પોષણ ધરાવે છે. પ્રજનનની પદ્ધતિ, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન પદ્ધતિ, અવખંડન, આવીની પ્રજનન પદ્ધતિઓ કેવા પ્રકારની છે. નૈસર્ગિક નિવાસસ્થાન, શું એ જલીય છે, સ્થલીય છે, ક્યાં રહે છે, એનો વસવાટ શું છે એની વાત. અને ઉદ્વિકાસીય સંબંધો એટલે એના પૂર્વજો કોણ છે, કઈ જાતિના સજીવો સાથે લક્ષણોનું વધુમાં વધુ સરખાપણું ધરાવે છે. આ બધી જ બાબતો જેવા માપદંડોના આધારે એક નવી વર્ગીકરણ પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. આ જરૂરિયાત કોણે પૂરી કરી મિત્રો? RH વિટેકર નામના વૈજ્ઞાનિકે. એટલે હું એક બીજો મુદ્દો લખો છું કે RH વિટેકરે સમગ્ર જીવ સૃષ્ટિને
5 સૃષ્ટિઓમાં વહેંચી દીધી એટલે RH વિટેકરે સજીવોને 5 સૃષ્ટિઓમાં વર્ગીકૃત કર્યા. કઈ 5 સૃષ્ટિઓમાં વર્ગીકૃત કર્યા? અને આ 5 સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા એને આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કહીશું. વિટેકરે આપેલી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં ચલો મિત્રો 5 સૃષ્ટિઓ કઈ હતી? તો વિટેકરે આપેલી જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં એને સજીવોને વર્ગીકૃત કરવા માટેની મુખ્ય 5 સૃષ્ટિઓ બનાવી. આ 5 સૃષ્ટિમાં સર્વપ્રથમ સૃષ્ટિ તરીકે મોનેરા સૃષ્ટિ હતી, બેક્ટેરિયા જેવા, અને ખાસ કરીને આદિ કોષ કેન્દ્ર ધરાવતા પ્રોકેરિયોટિક સજીવોનો સમાવેશ કરતી અલગ સૃષ્ટિ એમણે બનાવી, મોનેરા સૃષ્ટિ, જેને આપણે સૂક્ષ્મજીવોની સૃષ્ટિ પણ કહી શકીએ. બીજા નંબરની સૃષ્ટિ પ્રજીવોની, પ્રજીવ સૃષ્ટિ, અને પ્રોટિસ્ટા પણ કહેવાય. પ્રજીવોને સમાવતી સૃષ્ટિ પ્રોટિસ્ટા સૃષ્ટિ. એમાં યાદ રાખજો મિત્રો, ભલે એકકોષી સજીવો હોય, એકકોષી હોઈ શકે, એકકોષી હોય, પરંતુ એ સુકોષ કેન્દ્ર ધરાવતા, એ સુકોષ કેન્દ્રીય એકકોષી સૃષ્ટિ પ્રોટિસ્ટા, આદિકોષ કેન્દ્રીય એકકોષી સૃષ્ટિ મોનેરા. હવે જોજો, હું ત્રીજા નંબરની સૃષ્ટિ લખું છું, ફૂગ સૃષ્ટિ. અલગ સૃષ્ટિ પાડી છે, વનસ્પતિઓથી ફૂગને અલગ પાડી ફૂગ સૃષ્ટિ. કેમ એ પણ હું તમને કારણ કહીશ. ચોથી સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિ, અને પાંચમી સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ. આમ વિટેકરે દુનિયાના તમામ સજીવોનું વર્ગીકરણ કરવા માટેની 5 સૃષ્ટિઓ આપી છે. મોનેરા સૂક્ષ્મજીવોની સૃષ્ટિ, પ્રોટેરા, પ્રોટિસ્ટા, આ પ્રોટિસ્ટા એ પ્રજીવ સૃષ્ટિ છે, પ્રજીવ સૃષ્ટિ પણ કહેવાય, ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આપણે તે ડિટેલમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો. હવે આ જે 5 સૃષ્ટિઓ છે, આ 5 સૃષ્ટિઓ એકબીજાથી કયા કયા લક્ષણોના સંદર્ભમાં જુદી પડે છે? અથવા એમ કહી શકાય કે વિટેકરે આ જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી એ કયા કયા માપદંડોના આધારે આપી છે? જો મિત્રો આટલા માપદંડો હોવા જરૂરી હતા વર્ગીકરણ પદ્ધતિમાં, તો લગભગ આ બધા જ માપદંડોનો ઉપયોગ કરી વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે. માટે જ હું લખું છું કે આ પદ્ધતિ માટેના માપદંડો આ પ્રમાણે હતા. મિત્રો બરોબર ધ્યાન રાખજો કે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ માટેના, એને આ જે વર્ગીકરણ પદ્ધતિ આપી એ કયા માપદંડોને આધારે આપી? તો એ માટેના માપદંડો આ પ્રમાણે છે. કયા કયા માપદંડોના આધારે આપી છે? જો પહેલો માપદંડ આપણે લખીએ છીએ કોષ રચના. હું તમને આ બાબત કહી ચૂક્યો છું મિત્રો કે વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે એ કયા બાબતને આધારે આપી? કોષ રચના. હવે કોષ રચનામાં શું એને એ ખ્યાલ રાખ્યો હશે કે એવા કયા સજીવો છે જેમાં આદિ પ્રકારનું કોષ કેન્દ્ર આવેલું છે, એટલે કે કોષ કેન્દ્ર પટલનો અભાવ છે, પટલ અને અંગિકાનો અભાવ છે, એવા સજીવો, કે પછી સુકોષ કેન્દ્રીય એટલે એવા સજીવો જેના કોષની ફરતે કોષ કેન્દ્ર પટલ અને પટલમાં અંગિકાઓ હતી. તો ટૂંકમાં એને આ પાસાને ધ્યાનમાં રાખ્યું, આ માપદંડને ધ્યાનમાં રાખ્યું કે આદિકોષ કેન્દ્રીય સજીવોને મારે અલગ સૃષ્ટિમાં મૂકવા છે, સુકોષ કેન્દ્રીયોને અલગ મૂકવા છે, તો આ એક માપદંડ એને ધ્યાનમાં લીધો, સજીવોની કોષ રચના. એક બાબતને માપદંડ તરીકે ધ્યાનમાં લીધી. બીજી બાબત સુકાય આયોજન. મિત્રો સુકાય આયોજનનો મતલબ શું થાય? બીજા અર્થમાં સુકાય આયોજન માટે આપણે શબ્દ વાપરી શકીએ દૈહિક આયોજન. હવે તમે જાણો છો, હવે તો તમારા માટે આ સ્પષ્ટ ઘટના બની ગઈ કે સજીવની સુકાય રચના શું છે, એનું દૈહિક આયોજન શું છે, શું સજીવ એકકોષી છે,
બહુકોષી છે, પેશીઓ બને છે, અંગો બને છે, અંગતંત્ર બને છે, એનું દૈહિક આયોજન શું છે, આ માપદંડ. એટલે હવે અહીંયા લખીશું કે સજીવ એકકોષી છે કે બહુકોષી. આ બાબતને પણ તેમણે માપદંડ તરીકે ધ્યાનમાં રાખી એકકોષી સજીવોને અલગ સમાવ્યા, બહુકોષી સજીવોને અલગ સમાવ્યા. એટલે સુકાય આયોજનના આધારે એમણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. મિત્રો ત્રીજા માપદંડની હું વાત કરું છું, એની પોષણ પદ્ધતિ, કે સજીવોની પોષણ પદ્ધતિ કઈ છે. મિત્રો જોજો, પોષણ પદ્ધતિ. તો અહીં ધ્યાન રાખજો કે જેમ કે સજીવ સ્વયં પોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવી લે છે, કે પછી ખોરાક માટે બીજા પર આધારિત છે, પરપોષી છે, અથવા તો એ વિષમપોષી છે, જેવી બાબતોને પણ એમણે ધ્યાનમાં રાખી સ્વયંપોષીઓને અલગ સમાવ્યા સૃષ્ટિમાં અને વિષમપોષીઓ માટેની સૃષ્ટિઓ અલગ પાડી. ટૂંકમાં પોષણ પદ્ધતિ જેવા માપદંડના આધારે એમણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે. મિત્રો પ્રજનનના અનુસંધાનમાં મેં તમને કહ્યું છે કે લિંગી પ્રજનન, એમાં ભ્રૂણ બને છે કે ભ્રૂણ નથી બનતો, ભ્રૂણધારી, અભ્રૂણધારી, એ રીતે માપદંડ તરીકે એમણે પ્રજનનને લીધું છે. જો હું લખું છું, ચોથા માપદંડ તરીકે એમણે પ્રજનનની પદ્ધતિઓ લીધી છે. તો સજીવની પ્રજનન પદ્ધતિ કઈ છે એને પણ માપદંડ તરીકે લીધી. હું આ પણ તમને સમજાવી ચૂક્યો છું કે સજીવના ઉદવિકાસીય સંબંધો શું છે બીજી જાતિના સજીવો સાથે, આ બાબતને પણ ધ્યાનમાં રાખી એમણે. અને સજીવની પરિસ્થિતિકીય ભૂમિકા શું છે, મહત્વ શું છે, એટલે કે શું સજીવ વિઘટક તરીકેની ભૂમિકા ભજવે છે, શું સજીવ ઉત્પાદક તરીકે વર્તે છે, કે પછી સજીવ ઉપભોક્તા અથવા તો ઉપભોગી પણ કહેવાય, ઉપભોક્તા તરીકે વર્તે છે, જેવી બાબતોને પણ એમણે ધ્યાનમાં લઈને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે. તો મિત્રો વિટેકરે 5 સૃષ્ટિ આપણે એક ટૂંકો પ્રશ્ન થશે કે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કયા માપદંડોના આધારે અપાઈ હતી? કોષ રચનાના આધારે, સુકાય આયોજનના આધારે, પોષણ પદ્ધતિના આધારે, પ્રજનન પદ્ધતિના આધારે, ઉદવિકાસીય સંબંધના આધારે અને પરિસ્થિતિકીય ભૂમિકા શું છે સજીવની, આવા માપદંડોના આધારે વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે. ચાલો મિત્રો, આનો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો. આપણે 2 મિનિટમાં આ બધી જે 5 સૃષ્ટિઓ અપાઈ હતી, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એમની વચ્ચે શું તફાવત છે, એ તફાવતને કેટલાક લક્ષણોના સંદર્ભમાં આપણે જોઈએ છીએ. ચાલો મિત્રો, અહીંયા હું 5 સૃષ્ટિઓ બતાવીશ. 5 સૃષ્ટિઓમાં આપણે કેટલાક લક્ષણો લખીશું અને એ લક્ષણોના સંદર્ભમાં આ 5 સૃષ્ટિઓ એકબીજાથી કેવી રીતે જુદી પડે છે એની ચર્ચા કરીએ છીએ. ચાલો મિત્રો, હવે અહીંયા આપણે સૃષ્ટિઓ લખીએ છીએ. એ ધ્યાન રાખજો. પ્રથમ હું સૃષ્ટિ લખીશ. પહેલા સૃષ્ટિ કરતા તો આપણે પહેલા લક્ષણો લખીશું. મિત્રો મેં તમને કહ્યું હતું કે આપણે લક્ષણોના અનુસંધાનમાં 5 સૃષ્ટિઓ વિશેની વાત કરવી છે. એટલે પહેલું કોલમ આપણે લક્ષણો લઈએ છીએ અને ત્યારબાદ આપણે 5 સૃષ્ટિઓ લખીશું. એમાં હું એક સૃષ્ટિ લખું છું, મોનેરા સૃષ્ટિ. એના લક્ષણો શું છે એ જોવાના છે. મોનેરા પછીની આપણે બીજી સૃષ્ટિનો અભ્યાસ કરવો છે, પ્રોટિસ્ટા સૃષ્ટિ. પ્રોટિસ્ટા સૃષ્ટિ પછીની ત્રીજી સૃષ્ટિ આપણે લેવી છે, ફોગ સૃષ્ટિ. ફોગ સૃષ્ટિ. ફોગ સૃષ્ટિ પછી તમને ખબર છે મિત્રો, વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ અને છેલ્લે આપણે પ્રાણી સૃષ્ટિની પણ વાત કરવી છે. ટૂંકમાં તમે જોઈ શકો છો કે મેં વિટેકરે આપેલી 5 સૃષ્ટિઓને અહીંયા બતાવી છે. ચાલો આપણે એક કોલમ દોરી દઈએ મિત્રો. અહીંથી આટલા ભાગની અંદર એક કોઠો બતાવું છું, આટલામાં આપણે આની ચર્ચા કરવી છે. તો અહીં જરા ધ્યાન રાખશો.
ચલો મિત્રો, સર્વપ્રથમ એ તમે જોઈ શકો છો કે આપણે કેટલાક લક્ષણોના અનુસંધાનમાં આ 5 સૃષ્ટિઓની વાત કરવી છે. એમાં સર્વપ્રથમ લક્ષણ તરીકે હું અહીંયા લખું છું મિત્રો, એની કોષ પ્રકાર કેવા પ્રકારનો છે, એટલે કોષનો પ્રકાર. કોષ પ્રકાર જેવા લક્ષણના સંદર્ભમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કેવી છે. તો પહેલો શબ્દ લખું છું, પહેલું લક્ષણ કોષ પ્રકાર. અમે એક લક્ષણની વાત કરી. કોષ પ્રકાર પછી આપણે મિત્રો એની કોષ દિવાલ કેવા પ્રકારની છે, તો બીજા નંબરના પોઈન્ટને લખીશું કોષ દિવાલ કેવા પ્રકારની છે. ચલો 2 પોઈન્ટને પહેલા જોઈ લઈએ, પછી ત્યાર પછી આપણે મુદ્દા જોઈશું. મેં તમને અગાઉ જ કહ્યું હતું કે મોનેરા સૃષ્ટિના તમામ સજીવો આદિ કોષ કેન્દ્રીય છે. તેનો કોષ પ્રકાર કેવો થયો? આદિ પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા. આદિ કોષ કેન્દ્રીય સૃષ્ટિ યાદ રાખજો. મોનેરા એક જ સૃષ્ટિ એવી છે જેમાં આદિ કોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે. તો કોષ પ્રકાર કેવા પ્રકારનો થયો? આદિ કોષ કેન્દ્રીય કોષ જોવા મળે છે. મોનેરા સૃષ્ટિમાં સમાવેશ પામતા બધા સજીવોના કોષ કેવા હોય છે? આદિ કોષ કેન્દ્ર ધરાવતા. એટલે કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. ન્યુક્લિયોઇડ, આગળ શબ્દ તમે સમજી ગયા છો, બેક્ટેરિયામાં ન્યુક્લિયોઇડ આવેલું હોય અને સાથે સાથે અહીંયા પટલમાં અંગિકાનો અભાવ હોય એવી સૃષ્ટિ એટલે કોણ? મોનેરા સૃષ્ટિ. મિત્રો યાદ રાખજો કે મોનેરાને બાદ કરતા પ્રોટિસ્ટાથી માંડીને છેક પ્રાણી સૃષ્ટિ તમામ સૃષ્ટિના સજીવો સુકોષ કેન્દ્રીય છે. બધામાં સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું છે એટલે સુકોષ કેન્દ્રીય કોષ પ્રકાર થવાનો. શાનો? પ્રોટિસ્ટાનો સુકોષ કેન્દ્રીય સજીવોને સમાવશે ફૂગ સૃષ્ટિ. એવી જ રીતે અહીં પણ સુકોષ કેન્દ્રીય સજીવોને સમાવશે સુકોષ કેન્દ્રીય સજીવોને સમાવશે. આપણે એવું કહી શકીએ કે પાંચે સૃષ્ટિ પૈકીની ફક્ત ને ફક્ત એક જ સૃષ્ટિ મોનેરા આદિકોષ કેન્દ્રીય પ્રોકેરિયોટિક સૃષ્ટિ છે. પ્રોટિસ્ટાથી માંડીને પ્રાણી સૃષ્ટિ આ બધી યુકેરિયોટિક સૃષ્ટિ છે એટલે કે સુકોષ કેન્દ્રીય સૃષ્ટિ છે. સુકોષ કેન્દ્રીયનો અર્થ તમે સારી રીતે જાણો છો કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હશે મિત્રો, અને સાથે સાથે પટલમાં અંગિકાઓ પણ જોવા મળશે. ચલો હવે મારે બીજા લક્ષણ તરીકે કોષ દિવાલની વાત કરવી છે. તો મિત્રો મોનેરા સૃષ્ટિમાં સમાવેશ પામતા જે કંઈ સજીવો છે, જેમ કે બેક્ટેરિયા છે, નીલહરિત લીલ જેને આપણે સાયનોબેક્ટેરિયા કહીએ છીએ, એવા સૂક્ષ્મ જીવોનો આપણે મોનેરા સૃષ્ટિમાં સમાવેશ કરવાના છીએ. તો સ્વાભાવિક છે કે આ સૃષ્ટિના સભ્યોમાં સેલ્યુલોજ વગરની, સેલ્યુલોજ વિહીન કોષ દિવાલની હાજરી જોવા મળે છે. અને કોષ દિવાલ પાછી કેવી હોય છે? સખત. કયા દ્રવ્યોની બનેલી હોય છે? તો એ પોલિસેકેરાઇડ. પણ એમાં સેલ્યુલોજ પોલિસેકેરાઇડ નથી હોતો મિત્રો, એ સિવાયના પોલિસેકેરાઇડ હોય. એટલે આપણે એમ કહી શકીએ સેલ્યુલોજ પ્લસ એમિનો એસિડની બનેલી સખત કોષ દિવાલની હાજરી જોવા મળે છે. તો અહીંયા એક શબ્દ હું લખીશ કે કોષ દિવાલ મોનેરા સૃષ્ટિમાં સમાવેશ પામતા સજીવોની કોષ દિવાલ સેલ્યુલોજ વિહીન એટલે સેલ્યુલોજ વગરની હોય છે. તો શાની બનેલી છે? એની કોષ દિવાલમાં બીજા પોલિસેકેરાઇડ આવેલા હોય છે, બીજા પોલિસેકેરાઇડ પ્લસ એની સાથે કયા ઘટકો આવેલા હોય છે? એમિનો એસિડ. તો એમિનો એસિડ અને પોલિસેકેરાઇડની બનેલી સેલ્યુલોજ વિહીન કોષ દિવાલની હાજરી એ મોનેરા સૃષ્ટિનું લક્ષણ છે મિત્રો. પ્રોટિસ્ટાની અંદર તમે જાણો છો કે પ્રજીવો આવે. યુગ્લિના, ડાયનોફ્લેજેલેટ્સ, અમીબા, પેરામીશિયમ, આવા બધા પ્રજીવો આવવાના છે. એમાંથી મિત્રો કેટલાક પ્રજીવોની અંદર કોષ દિવાલની હાજરી હોય છે અને કેટલાકની અંદર કોષ દિવાલ હોતી નથી. એટલે હું લખું છું કે કેટલાક પ્રોટિસ્ટાના સભ્યોમાં કોષ દિવાલની હાજરી, કેટલાકમાં કોષ દિવાલ હાજર હોય છે, બીજા બાકીના સજીવોમાં હોતી નથી. મિત્રો ફૂગ સૃષ્ટિમાં કોષ દિવાલ હોય છે, પરંતુ એની કોષ દિવાલ કાઇટિન યુક્ત હોય છે, કાઇટિન વાળી. બીજા શબ્દમાં કહેવું હોય તો આપણે એને ફંગસ
સેલ્યુલોઝ, એકલો સેલ્યુલોઝ ની, ફંગસ સેલ્યુલોઝ, કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ ની બનેલી કોણ છે? ફ્રૂટ સૃષ્ટિ. આપણે યાદ રાખજો, આમ તો આપણે એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી શકીએ, પણ એવી બે બાબતો હતી કે જેના કારણે ફૂગને વનસ્પતિ સૃષ્ટિથી જુદી સૃષ્ટિ ફૂગ સૃષ્ટિમાં સમાવવામાં આવી. એક કારણ એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી નથી, ફંગસ સેલ્યુલોઝ એટલે કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી હતી, અને બીજું કે વનસ્પતિઓની જેમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નહોતી. આ મહત્વના બે લક્ષણોના આધારે આપણે વનસ્પતિ સૃષ્ટિથી આ સૃષ્ટિને ફૂગ સૃષ્ટિને જુદી કરી દીધી છે. તો હવે આટલી બાબત થઈ. ચાલો વનસ્પતિ સૃષ્ટિમાં તો તમે જાણો છો મિત્રો કે વનસ્પતિ સૃષ્ટિમાં વનસ્પતિઓનો સમાવેશ થવાનો છે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત. એમાં બધાના કોષની ફરતે કોષ દિવાલની હાજરી જોવા મળે છે, અને આ કોષ દિવાલ શાની બનેલી હોય છે? તો એ પણ તમે જાણો છો કે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલની હાજરી હોય છે. પ્રાણી સૃષ્ટિમાં તો તમે જાણો છો કે કોષ દિવાલ હોતી નથી મિત્રો, કોષ દિવાલની ગેરહાજરી આ કોનું લક્ષણ છે? પ્રાણી સૃષ્ટિનું. તો આ મિત્રો મેં બીજા લક્ષણના અનુસંધાનમાં વાત પૂરી કરી છે. હવે આપણે ત્યાર પછી ત્રીજા મહત્વના લક્ષણ તરફ જઈએ છીએ મિત્રો, કોષ કેન્દ્ર પટલ. જોજો આ મુદ્દો આના આધારે તમને આવડશે. કોષ કેન્દ્ર પટલ ત્રીજું લક્ષણ કે ભાઈ કોષ કેન્દ્ર પટલ હોય છે કે નથી હોતું? તો કોષ કેન્દ્ર પટલની વાત કરું તો મોનેરા સૃષ્ટિ તો આદિ કોષ કેન્દ્રીય છે, એટલે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી, એટલે હું લખીશ કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે, અને બાકીની તમામ સૃષ્ટિઓમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે, માટે આપણે લખીશું કોષ કેન્દ્ર પટલ હાજર. આમ આ ત્રીજા લક્ષણની વાત આપણે અહીંયા પૂરી કરી ચૂક્યા છીએ મિત્રો. હવે આપણે ચોથા લક્ષણ તરફ જઈએ છીએ. ચોથું લક્ષણ છે એનું દૈહિક આયોજન મિત્રો. આ મહત્વનો પોઈન્ટ છે કે ભાઈ કોષીય કક્ષાનું છે કે પછી પેશી કક્ષાનું છે કે અંગ કક્ષાનું છે, એવા આપણે દૈહિક આયોજનની વાત કરવી છે મિત્રો. તો અહીં જરા ધ્યાન રાખજો. પછીનું લક્ષણ લઈએ છીએ કોષીય આયોજન. કોષીય આયોજનના લક્ષણમાં કયો કયો તફાવત જોવા મળે છે? તો મોનેરા સૃષ્ટિના બધા સજીવો એકકોષી છે, એટલે એમાં તો માત્ર કોષ કક્ષાનું કોષીય આયોજન જોવા મળશે. આ ભલે સુકોષ કેન્દ્રીય સજીવો છે, આ પણ એક જ કોષના બનેલા છે મિત્રો, એટલે એમાં પણ કોષીય આયોજન જોવા મળે છે. પણ હવે જુઓ, ફૂગ સૃષ્ટિના સભ્ય મિત્રો એકકોષી પણ હોઈ શકે અને બહુકોષીય પણ હોઈ શકે, એટલે કેટલાકમાં કોષીય આયોજન પણ મોટા ભાગનામાં બહુકોષીય, એટલે હું એમ લખું છું કોષીય આયોજન પણ જોવા મળે, અને બીજા બધા બહુકોષીય છે એનું કોષીય આયોજન કેવું હોય? બહુકોષીય. ટૂંકમાં પેશીઓ બનતી હોય મિત્રો, પેશી કક્ષાનું કહી શકું, પેશી આયોજન પણ કહી શકાય, પેશી આયોજન. ચાલો વનસ્પતિ સૃષ્ટિની વાત તો તમે જાણો છો મિત્રો કે મોટા ભાગની વનસ્પતિઓમાં પેશીઓ પણ બને છે, દ્વિઅંગીઓમાં પેશીઓ જોવા મળે છે, પણ ખાસ કરીને અંગો નથી જોવા મળતા. દ્વિઅંગી બે અંગોની આપણે વાત કરી શકીએ. અંગો જેવી રચના દેખાય છે, મૂળ જેવા મૂલાંગો હોય, પર્ણ જેવી રચના દેખાતી હોય, પણ વાસ્તવમાં એ મૂળ કે પર્ણ હોતા નથી. એટલે ખાસ કરીને એમનામાં પેશી કક્ષાનું આયોજન. પણ એના પછી હું ત્રિઅંગીની વાત કરું, અનાવૃત, આવૃતની વાત કરું, તો એમાં અંગ કક્ષાનું, માટે એમ લખી શકાય કે વનસ્પતિ સૃષ્ટિના કેટલાક સભ્યોમાં પેશી કક્ષાનું કોષીય આયોજન જોવા મળે, કેટલાકમાં અંગ કક્ષાનું. હું પ્રાણી સૃષ્ટિની વાત કરું છું તો પ્રાણી સૃષ્ટિઓમાં પેશી કક્ષાનું આયોજન જોવા મળી શકે, અંગો પણ બને છે, અંગ કક્ષાનું આયોજન, અંગ આયોજન. અને હવે હું અંગ તંત્ર, જેમ કે આપણા પાચન તંત્ર, શ્વસન તંત્ર, તો ટૂંકમાં કેટલાક સજીવોમાં ફક્ત પેશીઓ જ હશે, અંગ તંત્ર નહીં હોય. કેટલાક સજીવોમાં પેશી અને અંગ હશે પણ અંગ તંત્ર નહીં હોય, અને કેટલાક સજીવોમાં પેશી પણ છે, અંગ પણ છે, અંગ તંત્ર પણ છે. એટલે પેશી, અંગ અને અંગ તંત્ર પ્રકારનું દૈહિક આયોજન. મિત્રો પાંચમા મુદ્દા તરફ જઈએ છીએ, એની પોષણ પદ્ધતિઓ તરફ. પોષણ પદ્ધતિની વાત કરવી છે. હું શબ્દ લખું છું અહીંયા, પોષણ પદ્ધતિ. ચાલો મિત્રો, પોષણ પદ્ધતિ માટે પહેલા તો તમને ઉદાહરણ ખબર હોવા જોઈએ, જો કે હું છેલ્લો મુદ્દો ઉદાહરણનો પણ લખું છું, પણ આમાં બેક્ટેરિયાનો સમાવેશ થાય.
એમાં મિત્રો કેટલાક બેક્ટેરિયા એવા છે જે પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જાતે બનાવી લે છે. કેટલાક એવા છે પ્રકાશ શક્તિની મદદ વગર પણ કેમિકલ પ્રોસેસ દ્વારા, રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા અથવા કોઈ ઘટકના ઓક્સિડેશનથી મુક્ત થતી શક્તિની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડને જોડી દઈ પોતાનો કાર્બનિક ખોરાક જાતે તૈયાર કરી લે છે, રસાયણ સંશ્લેષી. એટલે મારે બે શબ્દો લખવા છે કે મોનેરામાં સમાવેશ પામતા કેટલાક સજીવો સ્વયં પોષી છે, એટલે પોતાનો ખોરાક જાતે બનાવી શકે. તો કેટલાક સ્વયંપોષી નથી એનો મતલબ વિષમપોષી પણ છે, એટલે કેટલાક સજીવો કેવા હશે? વિષમપોષી. હવે હું બે શબ્દોની વાત કરું છું. સ્વયંપોષી જાતે ખોરાક બનાવી શકે તો તેઓ કાં તો પ્રકાશ સંશ્લેષણ કરીને જાતે ખોરાક બનાવતા હોય, પ્રકાશ સંશ્લેષી છે, કાં તો પછી એ રાસાયણિક, મેં કહ્યું એમ, રસાયણ સંશ્લેષી રાસાયણિક પ્રક્રિયા દ્વારા CO2 અને પાણીને જોડીને ખોરાક બનાવતા હોય. પ્રકાશ સંશ્લેષી કે રસાયણ સંશ્લેષી, ટૂંકમાં બંને જાતે ખોરાક બનાવે. સ્વયંપોષી તો કેટલાક મોનેરાના સભ્યો સ્વયંપોષી છે. વિષમપોષીની વાત કરું મિત્રો તો વિષમપોષીમાં હું એક જ શબ્દ કહીશ તમને કે કાં તો એ મૃત સજીવોમાંથી પોષણ મેળવતા હોય, એટલે મૃતોપજીવી હોય, કાં તો અન્ય બીજા સજીવના શરીરમાંથી ત્યાંથી પોષણ મેળવતા હોય, પરોપજીવી હોય. તો વિષમપોષી બાબત થઈ, એમાં કાં તો એ મૃતોપજીવી હોઈ શકે, મૃતોપજીવી, કાં તો પછી એ પરોપજીવી હોઈ શકે. ચાલો મિત્રો, આ વાત થઈ મોનેરાની. મારે હવે વાત કરવી છે પ્રોટિસ્ટાની. તો પ્રોટિસ્ટાના જે સજીવો છે એમાંના મોટા ભાગના સ્વયંપોષી છે અને કેટલાક વિષમપોષી છે. જો એ સ્વયંપોષી હોય તો એ કેવા હોય? પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે. એટલે સ્વયંપોષી કેવા પ્રકારના? પ્રકાશ સંશ્લેષી. નહીં તો પછી કેટલાક તો કેવા હશે? વિષમપોષી, એટલે અન્ય સજીવો વગેરેમાંથી પોષણ મેળવતા હશે, જાતે ખોરાક બનાવી શકતા નથી. હવે મિત્રો મારે ફૂગની વાત કરવી છે. ફૂગ સૃષ્ટિનો કોઈ જ સભ્ય, કોઈ જ સજીવ, ભલે મ્યુકર હોય, મશરૂમ હોય, સ્લાઇમ મોલ્ડ હોય, બ્રેડ મોલ્ડ હોય, કોઈ પણ ફૂગ હોય, પણ એ ફૂગ હંમેશા વિષમપોષી જ હોય છે, જાતે ખોરાક બનાવી શકતી નથી. અને વિષમપોષી હોવાથી કાં તો એ મરેલા ઘટકોનું વિઘટન કરીને પોષણ મેળવે, એટલે મૃતોપજીવી હોય, કાં તો પરોપજીવી હોય છે. એટલે આપણે આ શબ્દ લખીશું મૃતોપજીવી, કાં તો કેવી હોય છે? પરોપજીવી. ચાલો મિત્રો, વનસ્પતિ સૃષ્ટિ આવી. વનસ્પતિ સૃષ્ટિના સભ્યો સ્વયંપોષી, પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. કઈ રીતથી? તો તેઓ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. મિત્રો આમાં એક અપવાદ કેવો હોય તો આપણે કહી શકીએ અપવાદ અમરવેલ. અમરવેલ નામની જે વનસ્પતિ છે તો ઉચ્ચ કક્ષાની, પણ એને પર્ણ નથી અને પરિણામે એ પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતી. બાકીની બધી જ વનસ્પતિઓ હરિત દ્રવ્યની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. એટલે આપણે એને શું કહીએ છીએ? સ્વયંપોષી. છેલ્લો મુદ્દો, તમે જાણો છો મિત્રો, આપણે બધા પ્રાણીઓ એ વિષમપોષી છીએ. એમાં હેલોજેલિક પ્રાણી સંપોષણ પદ્ધતિ કાં તો મૃતોપજીવી. ચાલો, વિષમપોષી છીએ, જાતે ખોરાક નથી બનાવી શકતા, ખોરાક માટે આપણે અન્ય વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખીએ છીએ. એ હેલોજેલિક પ્રકારના અથવા હેલોજેલિક પ્રાણી સમ, આપણે અંતઃચૂષણ, અંતઃગ્રહણ આ પ્રકારે ખોરાક મેળવીએ એવા પ્રાણી સમ, કાં તો પછી આપણે એને શું કહીશું? કોઈ અન્ય મૃત સજીવોમાંથી પ્રાણીઓ પોષણ મેળવતા હોય, મૃતોપજીવી વગેરે લખી શકાય. મિત્રો બુક પ્રમાણે આટલા મુદ્દા આપણે પૂરા કરી દીધા છે. હું એક છેલ્લા મુદ્દાની ચર્ચા કરું છું અને એ મુદ્દો આપણા માટે એટલો અગત્યનો છે કારણ કે આ ઉદાહરણો દ્વારા તમામ તફાવતોને આપણે સમજી શકતા નથી. એ મારે છેલ્લું લક્ષણ ઉદાહરણ સ્વરૂપનું આપવું છે કે ઉદાહરણો કયા આવે. ચાલો એની આપણે વાત કરી દઈશું. જો મિત્રો, આ મુદ્દો અહીંયા પૂરો થઈ ચૂક્યો છે પોષણનો. હવે આપણે ઉદાહરણ લેવા છે. પોષણ પદ્ધતિ પછી હું છેલ્લા પોઈન્ટને લઉં છું કે કયા કયા સજીવોનો કઈ સૃષ્ટિમાં સમાવેશ થાય છે. ઉદાહરણ,
તો મિત્રો મોનેરામાં તો તમે જાણો છો સૂક્ષ્મ જીવોવાળી સૃષ્ટિ છે, એટલે બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા. બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા એટલે નીલહરિત લીલ. તો એમાં ઉદાહરણ લખીશું બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ કહેવાય, જેવા સજીવોનો સમાવેશ થાય છે. ચલો, પ્રોટિસ્ટાની અંદર તમને ખબર છે અમીબા છે મિત્રો, પેરામીશિયમ, યુગ્લિના, ડાયનો ફ્લેજેલેટ જેવા સજીવો અમીબા, પેરામીશિયમ, યુગ્લિના, ડાયનો ફ્લેજેલેટ જેવા પ્રજીવોનો સમાવેશ થાય. તમે આમાં જાણો છો ફૂગ સૃષ્ટિમાં હું લખું છું સ્લાઇમ મોલ્ડ. આ શું છે મિત્રો હું સમજાવીશ તમને. કોથળીમાં ફૂગ ને બધા શબ્દો આપણે પાછળ સમજવાના છે. ફૂગ સૃષ્ટિમાં સ્લાઇમ મોલ્ડ, મશરૂમ, મ્યુકર, ઈસ્ટ. એમાંથી ઈસ્ટ એક કોષી છે, બાકીની બધી જ ફૂગ કેવી છે? બહુકોષી. તો સ્લાઇમ મોલ્ડ, ઈસ્ટ એકકોષી. મ્યુકર ની વાત કરું, મ્યુકર માટે આપણે બીજો શબ્દ બ્રેડ મોલ્ડ પણ કહી શકીએ. બ્રેડ મોલ્ડ. ઓકે, ચાલો મિત્રો, ત્યાર પછીના ઉદાહરણો વનસ્પતિ સૃષ્ટિના. એમાં યાદ રાખજો એકાંગી ના આવે, કારણ કે આગળ આવી ચૂક્યા છે. એટલે હવે અહીંયા આપણે ડાયરેક્ટ શરૂઆત કરીશું દ્વિઅંગી વનસ્પતિઓથી. રિક્સિયા વગેરે જેવી દ્વિઅંગી વનસ્પતિ, હંસરાજ જેવી ત્રિઅંગી વનસ્પતિઓ, સાયકસ પાઇનસ જેવી અનાવૃત બીજધારી વનસ્પતિઓ, અને મકાઈ ઘઉં વગેરે જેવી આવૃત બીજધારી વનસ્પતિઓને ઉદાહરણ તરીકે લઈ શકાય. અને લાસ્ટમાં હું તમને કહું, પ્રાણી સૃષ્ટિમાં પ્રજીવો નહીં આવે મિત્રો. સછિદ્રના સમુદાયના સભ્યો પણ કોષ પેશી કક્ષાનું આયોજન નથી ધરાવતા. બહુકોષી હોય છે પણ કોષીય આયોજન ધરાવે. અહીંયા તમામ બહુકોષી સજીવોનો સમાવેશ થાય, ભલે સ્થલીય હોય કે જલીય. અહીં પણ બહુકોષી, સ્થલીય કે જલીય. માટે આપણે પ્રજીવ સછિદ્રને ન લેતા એના પછીનો કયો સમુદાય આવે? કોષ્ઠાંત્રી. અને કોષ્ઠાંત્રી થી શરૂ કરીને છેક અંતિમ આપણો સમુદાય મેરુદંડી. કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નોપૂરક, સંધિપાત, મૃદુકાય, સૂળચર્મી અને મેરુદંડી. આમાં સમાવેશ પામતા બધા જ પ્રાણીઓને આપણે પ્રાણી સૃષ્ટિમાં સમાવીએ છીએ. તો મિત્રો, આટલે સુધી આપણે આપણી વાતને પૂરી કરીએ છીએ. ત્યાર પછી આપણે 3 ડોમેઇન ક્લાસિફિકેશન સિસ્ટમ એટલે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિની વાત કરીશું. અસ્તુ, જય હિન્દ.